જય માં મેલડી ઓફિશિયલ ચેનલમાં મિત્રો આપનું સ્વાગત છે. ભગવાન કૃષ્ણ જેથી ગોકુળની માલિકો 11 વર્ષ અને 52 દિવસ રોકાય અને મથુરામાં ગયો. પછી ભગવાન કૃષ્ણને એમ થયું, ઉદ્ધવને મોકલે સંદેશો લઈ કે ગોકુળમાં જાઓ અને ગોકુળના ગોવાળ ગોપીઓ માતા યશોદા શું કરે છે તમે જાઓ. એમ કહેવાય છે કે ઉદ્ધવજી ભગવાન કૃષ્ણનો સંદેશો લઈ અને ગોકુળની માલિકો જ્યાં પગ મૂક્યો ત્યાં તો ગોપીઓ અને માતા યશોદા અને બધા ટોળે વળી ગયા અને ભગવાન કૃષ્ણના કનૈયાના ખબર અંતર પૂછે છે. અને ઉદ્ધવજીએ કીધું કે હું સંદેશો લઈને આવ્યો હોત. ત્યાં ગોકુળના એ ગોપીઓ અને ગોવાળે કીધું કે તમે જે સંદેશો લાવ્યા હોય એ અમારે કાંઈ સંદેશો સાંભળવો નથી, પણ અમારો સંદેશો તમે કૃષ્ણને પહોંચાડી દેજો. એ શું હતી એની વેદના, શું હતી વિરહની. એ યોધાજી એમ મારા વાલાને એ વઢીને કહેજો, અન માને તો મનાવી લેજો રે. એ યોધાજી એમ મારા વાલાને એ વઢીને કહેજો, મથુરાના રાજા થયા છો અને ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો એ જ ગોવાળોને ભૂલી ગયા છો. એ જ માનતી ન મેલે ગયા છો રે. એ દાજી એમ મારા વાલાને એ વઢીને કહેજો, એક વાર ગોકુળ આવો અને માતાજીને મોઢે થાવો. એક વાર ગોકુળ આવો અને માતાજીને મોઢે થાવો. ગાયુંને સંભાળી જાવો રે. એ દાજી એમ મારા વાલાને એ વઢીને કહેજો, મને તો મનાવી લેજો રે. એ દાજી એમ મારા વાલાને એ વઢીને કહેજો, જમુના નદી રે ગયા તા અને માવામાં લૂંટી કાતા. એ જી ભૂલી ગયા છો જૂના નાતા રે. દાજી એમ મારા વાલાને એ વઢીને કહેજો, ખૂબ જા છે રંગે કાળી અને કાળા તમે વન માડી. ખૂબ જા છે રંગે કાળી અને કાળા તમે વન માડી.
આવી જોડી ક્યાંય નો ભારી રે એ ઉધાજી એમ મારા વાલાને એ વઢીને કહેજો મને તો મનાવી લેજો રે એ ઉધાજી એમ મારા વાલાને એ વઢીને કહેજો તમે છો ભગતો ના તારો એવી અમને હયાદાર તમે છો ભગતો ના તારણ એજી એવી અમને હયામાં દારણ એજી ગુણ ગાઈ ભગો ચારણ રે એ ઓધાજી એમ મારા વાલાને એ વઢીને કહેજો એ વઢીને કહેજો